તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આ વિડીયોમાં આપણે ગુજરાતી સમાચાર ખેડૂત માહિતી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે વાવણી અને ચોમાસું ક્યારે? જેઠ સુદ 14 અને શુક્રવારના રોજ આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે। આદ્રા નક્ષત્ર 21/6/2024ના રોજ બેસે છે, એટલે 21 તારીખે રાત્રે 12 અને 8:18 શરૂ થશે। આદ્રા નક્ષત્રનું વાહન મોર છે। આદ્રા નક્ષત્રમાં વરસાદ સારો થાય અને નદી નાળા છલકાઈ જાય છે। ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન પછી ચોમાસાની શરૂઆત થતી હોય છે। સારા વરસાદ માટે વરસાદનું ભારે નક્ષત્ર એટલે કે આ નક્ષત્ર કહેવાય છે। 21 જૂન 2024ના રોજ આ નક્ષત્ર ચાલુ થશે, જેમાં વાવણીના વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મોદીજીનું કોંગ્રેસ પર મોટું નિવેદન। પીએમ મોદીએ છેલ્લા તબક્કામાં પ્રચાર કરતી વખતે મધ્યપ્રદેશના ધારમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું હતું કે કોંગ્રેસ પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને સાથે કહ્યું હતું કે હું લોકસભા ચૂંટણીમાં 400 સીટો એટલા માટે જીતવા માગું છું જેથી કોંગ્રેસ અયોધ્યાના રામ મંદિર પર બાબરી તાળા ન લગાવી શકે। તેમણે કહ્યું હતું કે મોદીને 400 સીટો જોઈએ છે જેથી કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન દરેક ષડયંત્રને રોકી શકે। કોંગ્રેસ કાશ્મીરમાં ફરીથી કલમ 370 ન લગાવી શકે। અયોધ્યામાં રામ મંદિર પણ બાબરી તાળા ન લગાવવામાં આવે। કોંગ્રેસ દેશની ખાલી પડેલી જમીન અને ટાપુઓ અન્ય દેશોને ન સોંપે એટલા માટે જીતવા માંગે છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા 50,000ની સહાય। ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે। આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹10,000 તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹15,000ની સહાય આપવામાં આવશે। આમ આ યોજના હેઠળ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા સુધી કુલ ₹50,000ની સહાય મળવા પાત્ર રહેશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ફરી એકવાર કોરોનાનો ખતરો। અત્યારે કોરોનાને નવો વેરિયાન્ટ ફ્લાઇટ જોવા મળ્યો છે। અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોરોનાનું નવું વેરિયન્ટ ગંદા પાણીની દેખરેખમાં જોવા મળ્યું છે। ડેટા સાયન્ટિસ્ટ જે ગયા અઠવાડિયે રિલીઝ થયેલા મોડેલમાં વેરિયન્ટ ફરીથી લઈને કોરોનાને સંક્રમણ અંગે સાવધાન રહેવાની સલાહ આપી હતી। વૈજ્ઞાનિકોની ટીમે કહ્યું છે કે કોરોનાના આ નવા પ્રકારમાં કેટલાક એવા મ્યુટેન્ટ્સ જોવા મળ્યા છે જે ખૂબ જ ચિંતાજનક હોઈ શકે છે। અમેરિકા સહિત ઘણા દેશોમાં નવા પ્રકારના કારણે ઉનાળામાં કોરોનાના કેસ વધી શકે છે। આ કોરોના વાયરસના લક્ષણો શું છે તો મિત્રો જાણીએ તો કોરોના વાયરસનું નવું સ્વરૂપ ફ્લિર્ટ પણ કોરોનામાંથી આવ્યું છે। આવી સ્થિતિમાં તેના લક્ષણો પણ કોરોનાથી અલગ નથી। જ્યારે આનાથી ચેપ લાગે છે ત્યારે શરીરમાં દુખાવો, તાવ અને કેટલાક કિસ્સાઓમાં પાચન સમસ્યા થાય છે। તેથી આ કિસ્સાઓમાં દર્દીને કયા પ્રકારનો ચેપ લાગ્યો છે તે નક્કી કરવું મુશ્કેલ છે, એટલે કે તે જૂના વેરિયન્ટ સંક્રમિત છે કે નવા વેરિયન્ટથી જાણી શકાતું નથી। તેથી તેને ઓળખવા માટે બહુ ખાસ જીનોમ પરીક્ષણ કરવું પડશે। નિષ્ણાતો કહે છે કે જો આ નવા પ્રકારનો ચેપ લાગે છે તો દર્દીને ગળામાં દુખાવો થઈ શકે છે, તેમાં ઉધરસ, થાક, અનુનાસિક ભીડ, વહેતું નાક, માથાનો દુખાવો, સ્નાયુનો દુખાવો, તાવ અને સ્વાદ અથવા ગંધ ગુમાવવા જેવા લક્ષણોનો સમાવેશ થયેલો છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 2 લાખ સુધીની સહાય જમા।
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જે 1 જૂન 2022ને વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું હતું. આ યોજનામાં તમને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા મળે છે. જો તમારી ઉંમર 18 થી 70 વર્ષ વચ્ચે છે તો તમે આ કવચ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો, જે દર વર્ષે માત્ર 20 રૂપિયા ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ આપે છે. આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે. સૌથી સારી વાત કરીએ તો આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે. તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો. તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.